જગન્નાથ તારું નામ. જય જગન્નાથ. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. આપની સાથે હું છું શિવાની ઠાકર. આજનો અવસર, રૂડો અવસર, રથયાત્રાનો અવસર કે જેની સૌ કોઈ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ એક દિવસ છે કે જ્યારે આપણે ભગવાનના દર્શન કરવા મંદિર નથી જતા, પરંતુ જગતનો નાથ આપણને દર્શન આપવા માટે આપણા આંગણા સુધી આવે છે. અને રથયાત્રાનું એટલે જ ઘણું બધું મહત્વ છે. અમદાવાદની વાત કરીએ, 147મી રથયાત્રા યોજાઈ રહી છે. સૌ ભક્તો ઉત્સાહિત છે અને કેમ ન હોય, ભગવાન જો દર્શન આપવા આવ્યા છે. અને ભગવાનના દરેક સ્વરૂપની કથા હોય છે. ભગવાન જગન્નાથની કથા છે અને સાથે જ કૃષ્ણ, કે જેને શબ્દોમાં વર્ણન કરવું એ શક્ય નથી. કૃષ્ણ એ હૃદયમાં સમાયેલા છે અને તેના વિશેની વાત કરીશું. આજે ઘણી બધી ભગવાન સાથે જોડાયેલી વાતો કરીશું અને આ દરેક વાતો કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભગીરથસિંહ રાઠોડ, કે જેઓ સાહિત્યકાર છે. ભગીરથભાઈ, સ્વાગત છે આપનું. ખૂબ ખૂબ આભાર. ભગીરથભાઈ, ભગવાનની વાત કરી રહ્યા છે, ભગવાન કૃષ્ણની વાત કરી રહ્યા છે. હૃદયમાં સમાયેલા છે ભગવાન, તો કૃષ્ણ શું છે? પહેલા તો નિર્માણ ન્યૂઝના સર્વે આપણા જે દર્શકો છે એ બધાને 147મી ભગવાનની રથયાત્રા, કારણ કે રથયાત્રા છે એ આમ જોવા જાઓ તો કર્ણાવતીનું નાક છે, અમદાવાદની આબરૂ છે અને ગુજરાતની ઓળખ છે. કોઈ અને તમે પૂછો, આ તો હવે બધા શહેરોમાં નીકળવા લાગી છે, બાકી એક સમય આજથી 10 કે 15 વર્ષ પહેલાં તમે જતા રહો એટલે એમ કહો કે તમે ક્યાં રહ્યો છો. બેઝિકલી અમારા સૌરાષ્ટ્રમાં એમ કહેવામાં આવે કે તમે ક્યાં રહ્યો છો, અને એમ કહીએ અમે કે અમદાવાદમાં, એટલે એમ કે તમારા અમદાવાદમાં રથયાત્રા થાય એ અમદાવાદને એટલે રથયાત્રા છે. મેં પહેલાં કીધું એમ કે કર્ણાવતીની ઓળખ છે, કર્ણાવતીનું નાક છે અને અમદાવાદની આબરૂ છે. અમદાવાદની આબરૂસામાં આ રથયાત્રાના તહેવારની આપણા સૌ દર્શકોને 147મી વખત જ્યારે ભગવાન જગન્નાથ એના નિજ મંદિરને મૂકી મારીને તમારી વચ્ચે મને તમને દર્શન આપવા માટે થઈ અને જ્યારે બેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની સાથે નીકળ્યા છે, ત્યારે આપ સૌને આજની આ 147મી રથયાત્રાની ખૂબ 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 શુભેચ્છાઓ. અને હવે વાત થઈ કૃષ્ણની, તો કૃષ્ણ એટલે હું કાયમ મારા કાર્યક્રમોમાં કહું છું, કાયમ મારા વક્તવ્યમાં કહું છું કે કૃષ્ણ એટલે સમજણનો સીમાડો, કૃષ્ણ એટલે પ્રેમનો પર્યાય. આજની જે પેઢી માત્ર ઇંગ્લિશ સમજે છે એને એમ કહું કે કૃષ્ણ ઇઝ ધ ડેફિનેશન ઓફ લવ. પ્રેમ શું છે એ જાણવું હોય તો તમારે કૃષ્ણને વાંચવું પડે. કૃષ્ણ ઇઝ ડેફિનેશન ઓફ લવ. કૃષ્ણ એટલે પ્રેમનો પર્યાય. એથી આગળ વાત કરું તો કૃષ્ણ એટલે વહાલનો વીરડો. પોતાએ ભગવાન હોવા છતાં પોતાને ખબર હતી કે પોતે અવતાર લઈ અને એક અવતાર પુરુષ છે, એમ છતાં 8 વર્ષના ગોવાળને કેવી રીતે વાલ કરાય એ જાણવું હોય તો કૃષ્ણને વાંચવો પડે. કૃષ્ણ એટલે વાલનો વીરડો. અને એથી આગળ વધી અને વાત કરું તો કૃષ્ણ એટલે ડાપણનો દરિયો. ડાપણ કેટલું કે સાહેબ, જે કૃષ્ણ અર્જુનને હથિયાર ઉપડાવી શકે ને એનો એ કૃષ્ણ એ મહાભારતના યુદ્ધની પહેલા દુર્યોધનને જઈ અને એમ કે દુર્યોધન વિશેષ નથી કહેતો, પણ 5 પાંડવના જો 5 ગામ આપને મારા બાપ, તો આ નરસંહાર થતો બચી જાય. આટલું ડાપણ જેના કોઠામાં પડ્યું હતું એ હાચવી અને બેસનારો કોઈ પ્રભુ હોય, આ હાચવી અને બેસનારો કોઈ અવતાર હોય તો એ અવતાર એટલે કૃષ્ણ. એટલે કહું છું કે કૃષ્ણ એટલે પ્રેમનો પર્યાય, કૃષ્ણ એટલે વાલનો વીરડો, કૃષ્ણ એટલે ડાપણનો દરિયો. અને એથી વિશેષ વાત કરું તો આમ કૃષ્ણ એટલે કંઈ નહીં અને આમ કૃષ્ણ એટલે સર્વસ્વ. આમ કૃષ્ણ એટલે કંઈ નહીં અને આમ કૃષ્ણ એટલે સર્વસ્વ. કારણ કે કૃષ્ણ એ પોતાનામાં જ એટલી જટિલતા છે. કૃષ્ણની ઉપર તમે નજર નાખો તો એક સમય એવો છે કે જ્યાં કૃષ્ણ ગોકુળમાં ગાયો ચરાવે, એનો એ કૃષ્ણ ગોપીઓને રાસે રમાડે. એક વખત વાહળી વગાડે, પછી વાંસળીએ વડુંબતી જેને 9 લખ ધેનું નાદ, એને હરિવર ફેરવે હાથ અને ચુંબન દેતો તો સાંભળો. કહેવાય છે કે વાહળીની માથે હાથ નાખે અને 36 પ્રકારના રાગને રાગીની વાહળીની માલિપાથી કાઢે. એટલે માણસો નહીં, ગાય છે એ ગાયો ટોળે વળી જતી. આટલો સાદગી ભરેલો ભગવાન એટલે કૃષ્ણ. એટલે કીધું કે વાહળીએ જેને વડુંબતી 9 લખ ધેનું નાદ, પછી એને હરિવર ફેરવે હાથી તો ચુંબન દેતો તો સાંભળો. એક વખત એનો એ કૃષ્ણ વાહળી વગાડી અને આખા જગતને રાસ રમાડી શકે. અને એના એ કૃષ્ણને તમે
આગળ જતા જોવો તો હાથની માલપા સુદર્શન ચક્ર લઈ 76,92,000 મહામાનવો જે કા મરવા અને મારવા માટે તૈયાર હતા આવી ગમનસાણ યુદ્ધ ભૂમિની માલપા અંગડ પડે જીક માટિંગ ચૂક કટ જાત શેષ ઘટ ટોપ ટોપ કટ જાત કઈક ભય ફરાફર હટ જાત કઈક કાયર હજાર કુદંત શેષ પડતે કબંધ ધડધડત ખેત મચવાઈ દ્વંદ ધડધડત ખેત મચવાઈ દ્વંદ ધડધડત ખેત મચવાઈ દ્વંદ આ યુદ્ધ ભૂમિની માલપા એનો એ કૃષ્ણ જે હાથે વાહળી વગાડી હતી એના એ હાથમાં સુદર્શન ચક્રને લઈ અને દાદા ભીષ્મના હાથની માલપા હથિયાર ધારણ કરાવી અને દાદા ભીષ્મને હાથ જોડાવી શકે આ કૃષ્ણ એટલે આમ કૃષ્ણ એટલે સાવ સહેલી બાબત અને આમ કૃષ્ણ એટલે એટલી જટિલ બાબત કે મારા ને તમારા બુદ્ધિના સીમાડા જ્યાં પૂરા થાય ત્યાંથી કૃષ્ણની ખાલી ને ખાલી લીલા કરવાની શરૂઆત થાય ને આનું નામ એટલે કૃષ્ણ. એટલે જ અમારું લોક સાહિત્ય એમાં જશોદાને એમ કહેશે કે માડી તારી કેટલા એ જનમની છે કમાણી રે નંદરાણી તારા એ આંગણે ઓહોજી એ નંદરાણી તારા આંગણે રે રેજી જેની આંટી ઘૂંટીયુમાં એ દુનિયા હલવાણી રે મને ને તમને જેની લીલાની ખબર ન પડી શકે આ કૃષ્ણ કે જેની આંટી ઘૂંટીયુમાં આખી દુનિયા હલવાણી રે એ જીયની દેહુ રે એ તારી દોરડીએ બંધાણી રે નંદરાણી તારા એજી આંગણા રે રેજી એ નંદરાણી તારા આંગણા રે રેજી સમગ્ર વિશ્વને જે પોતે આશરો આપી શકે આનો આ કૃષ્ણ નંદ બાવાના નેહડે જઈ અને પોતે આશરો લે કે મને હાચવો શું કામ કે મારે દુનિયાને બતાવવું છે કે પ્રભુ કોને કહેવાય આનું નામ કૃષ્ણ. કૃષ્ણને સમજવા જઈએ તો ખૂબ જ સહેલા છે. એક ભક્તની દ્રષ્ટિથી જોઈએ ભગીરથભાઈ તો એવા સહેલા છે, મનમાં વસી જાય છે અને મનનો નાથ છે અને જ્યારે દુશ્મનો સામે આવે તો એટલો જ અઘરો છે અને સમજી નથી શકાતો. પાકો યોદ્ધા છે અને જો પ્રેમથી વાત કરી લો તો તમારા પગે પણ પડી જાય છે, કારણ કે કૃષ્ણ ભગવાનને એવી કોઈ શરમ નથી, કારણ કે ભક્તોના હૃદયમાં રહેવાનું હોય છે, ભક્તોના હૃદયમાં સાથે રહે છે અને તેમની સાથે હંમેશા વાસ પણ કરે છે. અને જ્યારે પ્રેમની વાત કરીએ છીએ તો ચોક્કસથી કૃષ્ણનો પ્રેમ, રાધા રાણીની વાત ચોક્કસથી સામે આવે તો રાધા રાણી અને કૃષ્ણ ભગવાનના પ્રેમ માટે સાહિત્યમાં કેટલી બાબતો લખાયેલી છે. કૃષ્ણ અને રાધાનો પ્રેમ એટલે હું એમ કહું છું મારી લોક સાહિત્યની ભાષામાં કે જેને પવિત્રતાની પરાકાષ્ઠાએ પહોંચી અને જો કોઈ પ્રેમને હું અને તમે વાંચી, લખી, સાંભળી કે ગાઈ શકીએ તો એ પ્રેમ એટલે રાધા અને કૃષ્ણનો. આ માધ્યમથી જે આજની યુવા પેઢી મને ને તમને સાંભળી રહી છે એને હું એમ કહું કે મેં પહેલા કીધું તું એમ જ કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લવ. તમારે પ્રેમની પરિભાષાને સમજવી હોય તો કૃષ્ણ અને રાધાના પ્રેમને સમજવો જોઈએ. કારણ કે આજે યુવા પેઢી માત્ર સોશિયલ મીડિયા ઉપર મળેલા કોઈ વ્યક્તિને પોતાનો પ્રેમ સમજી અને પોતાનો પ્રેમ ઠાલવી દેતી હોય તો હું અહીંયા તમારા નિર્માણ ન્યૂઝના માધ્યમથી એમ કહું છું કે પ્રેમ એટલે માત્ર સ્ટોરી મેન્શન નહીં, પ્રેમ એટલે માત્ર સોશિયલ મીડિયા નહીં, પ્રેમ એટલે માત્ર વિડીયો કોલ નહીં. સાહેબ, આ અત્યારના સમયમાં તમે વિચાર કરો, રાધા અને કૃષ્ણના પ્રેમની આપણે વાતો કરી રહ્યા છીએ. રાધા અને કૃષ્ણ છે 11 વર્ષ અને 52 દિવસ એમ કહેવાય છે કે કૃષ્ણ એ ગોકુળમાં રહ્યા, પછી ઓધવજી એને લઈ અને વયા ગયા. એ ઓધવજી લઈ અને જતા રહ્યા અને પછી વર્ષોના વર્ષો સુધી રાધાએ કાનાની રાહ જોઈ અને પછી કોઈએ કીધું કે રાધા તું કૃષ્ણની રાહ ક્યાં સુધી જોઈશ? અને તે દિવસે રાધાએ એ આવતલ વ્યક્તિને કીધું હતું કે ભાઈ હું કૃષ્ણની રાહ ત્યાં સુધી જોઈશ કે જ્યાં સુધી કૃષ્ણ નહીં આવે, કારણ કે મને કહીને ગયો છે કે રાધા તું મારી રાહ જોજે, હું આવીશ.
આટલો દ્રઢ વિશ્વાસ અને આટલો જ પવિત્ર પ્રેમ એટલે રાધા અને કૃષ્ણ સાહેબ આજના જમાનામાં સામસામી સ્ટોરી મેન્શન ન થાય આટલી નાની બાબતમાં આજકાલના પ્રેમને મેન તમે તૂટતા જોયા છે. એક ફોન ઉપડે નહીં અથવા મેસેજનો રિપ્લાય ના આવે આવડી નાની બાબતમાં મેન તમે આજના પ્રેમને તૂટતા જોયા છે. હું આપને ફરીથી ટકોર કરું કે તમે નજર નાખો એ પ્રેમ ઉપર કે માત્ર એક જ વાક્ય કે રાધા હું વળતો આવીશ અને આના ઉપર રાધા એ વિશ્વાસ મૂકી દે અને પોતાનું હાડ ગાળી નાખે કે મારો કનૈયો આવશે અને આવશે. આનું નામ પ્રેમ. એટલે જ કીધું કે છે કૃષ્ણ ચોમાસું તો ઓલી વરસાદ રાધા અને એક જ રાત્રે કૃષ્ણમાંથી બાદ રાધા. છે કૃષ્ણ ચોમાસું તો ઓલી વરસાદ રાધા અને એક જ રાત્રે કૃષ્ણમાંથી બાદ રાધા. અને એટલે તો જિંદગી આખી એણે શંખ ફૂંક્યો હતો. જ્યારે કૃષ્ણએ ગોકુળને મૂકી દીધું પછી કૃષ્ણએ કોઈ દિવસ વાંસળી નથી વગાડી, એણે કોઈ દિવસ મોરલી નથી વગાડી. શું કામ? કે એટલે તો જિંદગી આખી એણે શંખ ફૂંક્યો હતો કે વાહળી વગાડે તો એને આવતી હતી યાદ રાધા, વાહળી વગાડે તો એને આવતી હતી યાદ રાધા. એ વાંસળીની માથે પોતે જેને કહેવાય કે હાથ મૂકે એટલે એને એનું ગોકુળ એ એની આંખોની સામે તરવા માંડે, એને એનું ગોકુળ છે એ આમ આંખોની સામે રમવા માંડે, એને રાધા છે એની આંખોની સામે દેખાવા માંડે. એટલા માટે થઈ અને કૃષ્ણએ વાંસળી મૂકી દીધી. પછી જિંદગીમાં કોઈ દી કૃષ્ણએ વાંસળી નથી વગાડી. આના કૃષ્ણને અમારો કવિ ઈશ્વર છે એ પ્રશ્ન પૂછે છે કે કૃષ્ણ તું એમ કે છો કે મેં રાધાને પ્રેમ કર્યો છે, તું એમ કે છો કે તે રાધાને પ્રેમ કર્યો છે, તો કૃષ્ણ તારી 8 પટરાણીઓ અને કૃષ્ણ તારી 16,108 રાણીઓ, આ બધાની વચ્ચે રાધા ક્યાં? ગોકુળમાં તને કોઈ પૂછ, દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ઓલી કોણ હતી ગોકુળમાં રાધા, તો તું શું જવાબ દઈશ માતા? હે કૃષ્ણ તને કોઈ પ્રશ્ન કરશે કે રાધા કોણ હતી, તો પછી તું શું જવાબ શું આપીશ? દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ઓલી કોણ હતી ગોકુળમાં રાધા, તો તું શું જવાબ દઈશ માધા? તારું તે નામ તને યાદેય નહોતું અને તેથી રાધા રમતી તી સાત કોઠે. અરે ઠકરાણા પટરાણા કેટલાય હતા તોય રાધા રમતી તી તારા કોઠે. હે કૃષ્ણ તારું નામ જ્યારે તને યાદ નહોતું ને ત્યારે તારા હોઠ ઉપર એક જ નામ હતું રાધા 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 રાધા, બીજું કોઈ નામ નહોતું. તારું તે નામ તને યાદેય નહોતું અને તેથી રાધાનું નામ હતું હોઠે. અરે ઠકરાણા પટરાણા કંઈ કેટલાય હતા તોય રાધા રમતી તી સાત કોઠે. પછી રાધા વિન વાહળીના વેણ નહીં વાગે, તે સિદ્ધને સોગંદ આવા ખાધા, તો તું શું જવાબ દઈશ માધા? તો તું શું જવાબ દઈશ માધા? હે કૃષ્ણ તું થોડી વાર થાય અને ગોકુળમાં હો, તું થોડી વાર થાય અને વૃંદાવનમાં હો, તું થોડી વાર થાય અને મથુરામાં હો, તું થોડી વાર થાય અને દ્વારકામાં હો, તો હે કૃષ્ણ આમાં રાધાના ન્યાયનું શું? આમાં રાધા ક્યાં જઈ અને કોની પાસે કકળાટ કરશે? કૃષ્ણ તારા પ્રેમને રાધા એ જુરિયન મરે છે, એનો ન્યાય શું? અને ત્યારે કૃષ્ણ છે એ કવિને જવાબ આપે છે. સાંભળો કવિ, ગોકુળ ને વૃંદાવન મથુરા ને દ્વારકા એ તો મારા અંગમાં પહેરવાના વાઘા. ગોકુળ ને વૃંદાવન મથુરા ને દ્વારકા એ તો મારા અંગે પહેરવાના છે વાઘા. મોજમાં હોઈએ તો એને અંગ ઉપર રાખીએ, નહીતર રાખીએ એને આઘા. મને મજા આવે તો આ બધાને હું પ્રેમ કરું અને નહીતર બધાને આઘા રાખું. પણ મારા સોળે શણગાર, મારા સઘળો સંસાર, મારો આત્મનો પ્રાણ મારી રાધા. મારા સોળે શણગાર, મારા સઘળો સંસાર અને મારા આત્મનો પ્રાણ મારી રાધા. હવે ન પૂછજો કે કોણ હતી રાધા, હવે ન પૂછજો કે કોણ હતી રાધા. અને એટલે કૃષ્ણ છે એ વૃંદાવનમાંથી જ્યારે પસાર થાય ને ત્યારે એને એમ થાય કે વનરાયુ છે, એને જે વૃંદાવનની જે વનરાયુ છે એ કૃષ્ણની સાથે રાધાની વાત કરે છે. અને એટલે જ ગાંડી ગીરમાંથી નીકળતું એક વ્યક્તિત્વ જેને લોક સાહિત્યની સાથે સંબંધ નાખનારા તમામ ઓળખે એવો રાજભા ગઢવી એક કડીમાં કૃષ્ણ છે એ રાધાને એમ કે છે કે હે રાધા, એ તારી યાદ ને રાધા તું લઈ જા પાછી, અને કાં તો અકળાતા માધવને દઈ જા ફાંસી. એ તારી યાદ ને રાધા તું લઈ જા પાછી, એ કાં તો અકળાતા માધવને દઈ જા ફાંસી. આભ તાર લિયા દુનિયાને પ્યારા લાગે,
તું ગઈ રાધા, તને મૂક્યા પછી કૃષ્ણ એમ કહે છે કે મારો શું વાંક, મારું શું અહીંયા મારી પરિસ્થિતિ થઈ છે કે આભ તાર લિયા દુનિયાને પ્યારા લાગે, મને દેતા ઈ દુઃખના ડારા લાગે. આભ તાર લિયા દુનિયાને પ્યારા લાગે, એ મને દેતા ઈ દુઃખના ડારા લાગે. એ તારી યાદને રાધા તું લઈ જા પાછી, વળી અકળાતા માધવને દઈ જા ફાંસી. હે રાધા, કાં તો તું તારી યાદને પાછી લઈ જા અને કાં પછી મને ફાંસી દઈ જા. હું તારી યાદમાં આટલો અકળાઉં છું. આટલો પવિત્ર પ્રેમ, જેને તમે #લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ આજની ભાષામાં કહો છો ને, એ લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ આજથી 5000 વર્ષ પહેલા મારા અને તમારા બાપ કૃષ્ણએ નિભાવી જાણ્યું કે કેવી રીતે દૂર રહી અને એક વ્યક્તિત્વને પ્રેમ કરી લોંગ શકાય. ડિસ્ટન્સ અને સાથે સાથે લોંગ ટાઈમની પણ. હા, લોંગ ટાઈમની પણ. કારણ કે એટલો વિશ્વાસ એને એના ઉપર હતો. ઉદ્ધવજી જ્યારે કૃષ્ણના મહેલમાંથી ગોકુળમાં આવ્યા ત્યારે બધા પોતપોતાના સંદેશા આપતા હતા કે અમને કનૈયો આટલો યાદ આવે છે. માં જશોદાએ ત્યાં સુધી કીધું કે ઉદ્ધવજી, તમે કનૈયાને એમ કહી દો કે એમ જોઈ મારી પાસે ન પાછો આવી શકે તો મને એના મહેલની નોકરાણી બનાવે, કે એમ થઈ અને હું જો કૃષ્ણની પાસે રહી શકું તો. પોતપોતાની ફરિયાદો એ બધા જ લોકો જ્યારે ઉદ્ધવજીને આપતા હતા. એમાં પછી ઉદ્ધવજીએ છેલ્લે રાધાને પૂછ્યું કે રાધા, તને તો કૃષ્ણએ હારે જીવવાના વાયદા કર્યા હતા. આજને તમે જે પ્રોમિસીસ કહો છો કે આ વ્યક્તિ મને પ્રોમિસ આપી અને ફરી ગઈ, તો તને તો કૃષ્ણએ સાથે જીવવાના વાયદા કર્યા હતા. તો રાધા, તારી કોઈ ફરિયાદ નથી? એટલે રાધાએ કીધું કે ના, ફરિયાદ નથી. અને પછી ઉદ્ધવજીએ કીધું તો રાધા, તને કૃષ્ણ યાદ નહીં આવતો હોય. કારણ કે પ્રેમ તો પ્રેમ છે. પ્રેમના પ્રાગવટ હેઠ અહીં કંઈક પ્રિતાળું પોટી ગયા, પછી રાકા રોતા રહ્યા, ભૂંડે મોઢે ભૂદરા, પ્રેમના ઉમટ્યા પૂર, જેમાં અણતાળા ઓબા લીએ, પછી તરિયાવ તાગ દીએ, ભમરિયું વિંધીને ભૂદરા. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત. જો પ્રેમને વાચા કહેતા શબ્દો હોત અને ઈ પ્રેમ બોલી શકતો હોત તો આ પ્રેમમાં એટલો બધો વિરહ છે કે પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત. પછી હલકીને હેમાળે જાત, ઈ તો ભગવા પહેરી અને ભૂદરા. રાધા, તું કૃષ્ણને યાદ નહીં કરતી હોય, તને કૃષ્ણ યાદ નથી આવતો? અને ત્યારે રાધા એમ કે ના, મને કૃષ્ણ યાદ નથી આવતો. અને ત્યારે ઉદ્ધવજી એમ કે રાધા, તારી પાછળ, તારી સાથે આખું જગત એ કૃષ્ણનું નામ લેશે અને તું એમ કહેશ કે મને કૃષ્ણ યાદ નથી આવતો. અને ત્યારે રાધા એમ કે હા, મને યાદ નથી આવતો. શું કામ? કે ઉદ્ધવજી, યાદ એને કરવાના હોય કે જેને આપણે ભૂલ્યા હોય. યાદ એને કરવાના હોય ઉદ્ધવજી કે જેને હું અને તમે ભૂલ્યા હોય. પણ જ્યારે કૃષ્ણ આ ગોકુળને મૂકીને ગયો ને અને હજી પાછો નથી આવ્યો, એ કહીને ગયો તો કે હું પાછો આવીશ, એની દરેક વાતમાં, એની દરેક રાહમાં દિવસ ઉગે ત્યારથી લઈ અને દિવસ આથમે ને ત્યાં સુધી ઉદ્ધવજી, મારા શ્વાસના એક એક ધબકારે મેં કનૈયાને જીવતો રાખ્યો છે ને, એટલે મને કૃષ્ણ યાદ નથી આવતો. આ રાધા. અને એ જ રાધાને અમારો કવિ ઈશર પાછો પ્રશ્ન કરે. જે કવિ ઈશર કૃષ્ણને પ્રશ્ન કરે કે તારા માટે રાધા એટલે શું, એનો એ કવિ ઈશર ઈ છે ઈ રાધાને પ્રશ્ન કરે કે રાધા, તારા માટે કૃષ્ણ એટલે શું? એવું શું ભાળી ગઈ છો તું કાનમાં? એવું તને કાનુડામાં શું દેખાણું કે તારે આટલું બધું ગાંડું થઈ જવું પડ્યું? તને જો ગોકુળ આમ કહેવાય છે કે ગોવાળો ગમતા હોય, તને મોરપીછ ગમતું હોય, તને મોરલી વગાડનારા ગમતા હોય, તો રાધા, અહીંયા મોરલી વગાડનારા એ ઘરે ઘરે છે. અહીંયા એમ કહેવાય છે કે મોરપીછને બાંધનારા અહીંયા ઘરે ઘરે છે. પણ હે રાધા, તું એવું તો શું થયું કે તું કૃષ્ણની પાછળ ઘેલી બની છો, તું કૃષ્ણની પાછળ ગાંડી બની છો રાધા? તો એવું તો શું થયું? એકવાર પૂછ્યું મેં રાધાને કાનમાં કે શું રે ભાળી ગઈ છો કાનમાં? અમારો કવિ સર શૃંગાર રસની આ અદ્ભુત કવિતા, હું અહીંથી દાવો કરી શકું સાહેબ કે શૃંગાર રસની, પ્રેમની, પ્રેમ ભક્તિની આનાથી અદ્ભુત કવિતા બીજી કોઈ ન હોઈ શકે. રાધાને કવિ સર પ્રશ્ન કરે છે કે એકવાર પૂછ્યું મેં રાધાના કાનમાં કે શું રે ભાળી ગઈ છો કાનમાં? દિવસે કરે છે કાળી રાતનો દાખલો અને રાત્રે ફરે છે બે ભાનમાં. તું એવું શું ભાળી ગઈ છો કાનમાં? એ રાધા, તું એવું તો શું ભાળી ગઈ કે તારે આટલું બધું ગાંડું થઈ જવું પડ્યું?
તને તારા દેહનું ભાન નથી, તને તારા વિચારોનું ભાન નથી. રાધા, એવું તો કાનુડામાં શું હતું? અને તને જો ઈ ગોવાળ જ ગમતો હોય ને તો મોરપીસ વાળા તને હાલને દેખાડું, ઓલ્યા ગોવાળો ગોકુળમાં લાખ. મોરપીસ વાળા તને હાલને દેખાડું, ઓલ્યા ગોકુળમાં ગોવાળો લાખ. મોરલીને વાંસળીના વાજિંદા ઘેર ઘેર, રાધા તું એકાદી નજર તો નાખ. મોરલીને વાંસળીના વાજિંદા ઘેર ઘેર, તું એકાદી નજર તો નાખ. અને એથી આગળ કીધું કે ઘેલી મર્યાદા મૂકીને ઘેલી બની છો બસ એક જ કાનુડાના ગાનમાં. તું એવી શું ભાળી ગઈ છો કાનમાં? તું એવું શું ભાળી ગઈ? કાના કરતા રૂપાળા. કારણ કે હું અને તમે બધાય જાણીએ છીએ કે જ્યારે કાળીનાથનું દમન કર્યા પછી કૃષ્ણ છે એ શ્યામ વર્ણા હતા. અને પછી કવિ છે એ રાધાને કહે કે રાધા, તારા કરતા દેખાવડા, કૃષ્ણ કરતા દેખાવડા એ કંઈક ગોવાળો અહીંયા છે, અને તોય તું કૃષ્ણના નામની માળાને જપે રાખશો. રાધા, તને એવું શું કૃષ્ણમાં દેખાણું? અને ત્યારે રાધા છે એ જવાબ આપે છે કે સાંભળી લ્યો, ગોરા ગોવાળ કંઈક છોરા રૂપાળા, તોય ગોકુળમાં ગમતું નથી કોઈ. ગોરા ગોવાળ કંઈક છોરા રૂપાળા, તોય ગોકુળમાં ગમતું ન કોઈ. આખો અવતાર લીધો કાનુડા કાજમે, મારે પરભવનો સથવારો હોય. હું મોહી ગઈ છું એના વાનમાં, હવે નો કહેતા કે શું હતું કાનમાં. હવે નો કહેતા કે શું હતું કાનમાં. માત્ર એના વાનને મોહી અને રાધા છે એ પોતાનું હાડ ગાળી દે આ લેવલનો પ્રેમ કરી શકે. અને પછી એને પ્રાપ્ત શું થાય? તો કૃષ્ણની પાસે 8 પટરાણીઓ હતી, જેમાં સત્યભામાને ગણી લ્યો તમે, એમાં રૂકમણીને ગણી લ્યો, એવી 8 પટરાણીઓ. અને 16,000 રાણીઓનો રાજા હતો કૃષ્ણ. દોમ દોમ સાહેબી જેની હારે, પણ એ એક પણ પટરાણી, ઇવન રૂકમણીના ક્યાંય કૃષ્ણની સાથે મંદિર નથી. પણ રાધાએ જે પ્રેમને નિભાવ્યો ને, એ પ્રેમની ફલશ્રુતિના રૂપે નાનામાં નાનું ગામડું હોય તોય ભલે, અને અમદાવાદ જેવું મોટું મહાસિટી હોય તોય ભલે, પણ એમાં મંદિરમાં રાધાની હારે કૃષ્ણની સાથે રાધાને બેસાડવી પડે. એટલું જ નહીં, પણ કૃષ્ણની પહેલા રાધાને બોલવી પડે કે અમે રાધા કૃષ્ણના મંદિરે ગયા હતા. આ પ્રેમ, અને આ પ્રેમને દુનિયાએ યાદ રાખ્યો છે. ફરીથી આજની આ યુવા પેઢીને એમ કહું છું કે પ્રેમ ગોતવા માટે જો તમે નીકળતા હો તો પ્રેમ એટલે પામવું નહીં, પણ પ્રેમ એટલે સમર્પણ કરી દેવું સામેવાળા વ્યક્તિત્વ માટે થઈ. અને તમારા હૃદયમાં જ્યારે સમર્પણની ભાવના જાગે છે ત્યારે પ્રેમ છે એની ફલશ્રુતિ મને ને તમને મળે અને મળે. આ 5000 વર્ષ પહેલા મારો ને તમારો બાપ ભગવાન કૃષ્ણ કનૈયો મને ને તમને સમજાવી ગયો છે. ચોક્કસથી રાધા કૃષ્ણ નામ એવી રીતે જોડાયેલું છે, જેવી આપણે વાર્તા પણ કરી કે રાધા એટલે જ કૃષ્ણ અને કૃષ્ણ એટલે જ રાધા. અલગ બંનેને કરી ન શકાય ને ના નામ અલગ લઈ શકાય, ના તેમનો પ્રેમ અલગ કરી શકાય, કારણ કે ભગવાન હતા અને ભગવાનનો એ પ્રેમ કે જે આટલી સદીઓથી ચાલી આવી રહ્યો છે. અને દરેક મંદિરમાં જેવું આપે કહ્યું કે હજુ પણ મૂર્તિઓ હોય છે અને અધૂરા લાગે. જ્યારે કૃષ્ણનું નામ લઈએ અને રાધાનું નામ ના લઈએ તો આપણને પણ એવું અધૂરાપણું જેવું લાગે. તો ચોક્કસથી એ પ્રેમ તો છે જ, એ અવિરત પ્રેમ છે. અને એ પ્રેમની પરાકાષ્ઠા કે જેની આપણે વાત પણ ન કરી શકીએ, કેટલો પવિત્ર પ્રેમ છે. પરંતુ એટલો જ પવિત્ર પ્રેમ ભક્તોનો પણ છે ભગવાન પ્રત્યે. આપણે ઘણી બધી કિસ્સાઓ જોયા છે, ઘણી બધી વાર્તાઓ સાંભળી છે ભગવાન કૃષ્ણની અને એમના ભક્તોની. તો એ જણાવો કે ભક્તોની દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ શું છે? ભક્તોની દ્રષ્ટિએ કૃષ્ણ એટલે એક એવો વિહામો કે જેને ખભે હાથ દઈ અને એમ કહી શકાય કે હે કૃષ્ણ, જોજે હો, અમારી આબરૂ એ તારા હાથમાં છે. આ ભગવાન એટલે કૃષ્ણ. અને કોઈ પણ માતાજીને માનો તમે, કોઈ પણ ભગવાનને માનો, કોઈ પણને માનો, પણ જેટલી વખત એ કૃષ્ણ આ દુનિયામાં આવ્યો છે ને, જેટલી વખત કૃષ્ણ એ માણસોની વચ્ચે આવ્યો છે, એટલી વખત દુનિયાનો કોઈ ભગવાન માણસોની વચ્ચે આવ્યો નથી. સાહેબ, હું વાત કરું છેક મહાભારતના કાળથી, તો દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થયું, એ દ્રૌપદીનું ચીરહરણ થયું અને દ્રૌપદી છે એ દર ભટકતી હતી. કારણ કે જે એના 5 પરમેશ્વર જેવા 5 પતિઓ હતા એ પોતાની જાતને જુગારમાં હારી ગયા હતા. એને બચાવી શકે એમ હતા નહીં. એટલે દાદા ભીષ્મની પાસે જઈએ દ્રૌપદીએ 2 હાથ જોડ્યા કે હે દાદા, તારા તો કુળની હું પુત્ર વધુ છું, હવે તો મને બચાવ્યો. અને દાદા જેદી માથું નીચું નાખી અને એ સભામાં બેહી રહ્યા ને
તેથી દ્રૌપદીએ એટલું કીધું કે શું બેઠા છો આમ તમે, હવે તો હું અકળાવ છું. એ દાદા, શું બેઠા છો આમ તમે, હવે તો હું અકળાવ છું. આભને ટેકો છે જેનો, એની પુત્ર વધુ હું થાવ છું. મરદો કેરી આ સભામાં, આજ અબળા હું લૂંટાવ છું. અને 5ને ધાર્યા પછી આજ મન ભરી અને પસ્તાવું છું. આજ 5ને ધાર્યા પછી મન ભરી અને પસ્તાવું છું. દાદા, આટલા બધા મહાવીર યોદ્ધાઓ આ સભામાં હાજર હોય અને એ સભામાં કોઈ સ્ત્રીની આબરૂ જાતી હોય ને દાદા, તો આ સભા નહીં પણ સ્મશાન છે એમ હું દ્રૌપદી કહું છું. અને જ્યારે કોઈ દ્રૌપદીની વારે નથી આવતું ત્યારે દ્રૌપદીને યાદ આવે છે કે એક કૃષ્ણ મને બચાવશે, અને ત્યાંથી આર્તનાદ કર્યો કૃષ્ણને કે એ કનૈયા. જી ભગીરથભાઈ, આપણે આ વાતને આગળ પણ વધારીશું, પરંતુ હાલ વિરામનો સમય થયો છે, લઈએ એક વિરામ. સંખ્યામાં જનમેદની જોઈ શકાય છે, કારણ કે જે રાહ જોવામાં આવી રહી હતી મામાના ઘરે પહોંચે ભગવાન, તે પહોંચી ગયા છે. અને તેના જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સેંકડો ભક્તો અને સાધુ સંતો અહીં પ્રસાદ લે છે. ભગવાનનું મોસાળ છે અને ભગવાનના મોસાળમાં ચોક્કસથી ભગવાનનું જે સ્વાગત કરવામાં આવી રહ્યું છે, મામેરું ભરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સવારથી જેટલી ભીડ જોવા મળી રહી છે, અને સરસપુરમાં તો સૌથી વધારે જનમેદની અત્યારે જોવા મળી રહી છે, કારણ કે ભગવાનનું મામેરું જે હાલ ભરવામાં આવી રહ્યું છે. રસ્તા પર વિશાળ જનમેદની, અને સવારથી જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. જ્યારે સવારે શરૂઆત થઈ હતી મંગળા આરતી, પહિંદ વિધિ, અને ત્યારબાદ રથયાત્રાની શરૂઆત થઈ, અને હવે ભગવાન પહોંચી ગયા છે મામાના ઘરે, કે જ્યાં મામેરું ભરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે અહીં પહોંચી ગયા છે. રથના પણ આપણે દ્રશ્યો જોયા કે જે ખૂબ જ સુંદર રથ તૈયાર કરવામાં આવ્યા હતા. અને અત્યારના દ્રશ્યો જુઓ સરસપુરના. આ દ્રશ્યો જોતા જ ખબર પડે છે કે આ એક દિવસ જેની ભક્તો રાહ જોતા હતા, એક દિવસ આવી પહોંચ્યો, અને ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે. આ એક દિવસ કે જ્યારે જગન્નાથ, જગતનો નાથ આપણા આંગણે આવે છે, આપણા ઘરે આવે છે, અને એના માટેના દ્રશ્યો, એમને એક ઝલક જોવા માટે ભગવાનની મનમોહક મૂર્તિ, એ ભગવાનના મામેરાના દ્રશ્યો, ખૂબ જ સુંદર તૈયારીઓ પણ કરવામાં આવતી હોય છે, ને એટલા માટે જ લોકો પણ અહીં આવતા હોય છે. સરસપુરના આ દ્રશ્યો છે. સરસપુર વાસીઓ તો ચોક્કસથી ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, કારણ કે એમને સૌભાગ્ય મળ્યું છે સરસપુરને, કે જ્યાં મોસાળ કહેવામાં આવે, ભગવાનનું મોસાળ. વિચાર તો કરો, કેટલા સુંદર દ્રશ્યો, કેટલી સુંદર અનુભૂતિ, એ લાગણી જે હાલ જોવા મળી રહી છે. અમદાવાદના માર્ગો ઉપર આજે જય જગન્નાથનો જ નાદ ગુંજી રહ્યો છે, અને આખો દિવસ આ નાદ આપણને સાંભળવા મળશે. પ્રસાદનું આયોજન થશે, ત્રણેય રથનું સ્વાગત થયું છે. રથના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મામેરાના દ્રશ્યો જોઈ રહ્યા છો, અને સુંદર દ્રશ્યો, મનમોહક દ્રશ્યો કે જે હાલ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જ્યારે મામેરું ભરાઈ જશે પછી ભંડારાનું આયોજન થશે, કે જ્યાં દાલ રોટી અને માલપુઆ ખાવામાં આવશે. એટલે કાલી રોટી અને ધોળી દાળનો જે પ્રસાદ આપણે કહીએ છીએ, હવે એ પ્રસાદ શું છે? કાલી રોટી એટલે માલપુઆ, અને ધોળી દાળ એટલે દૂધપાક. અને એ પ્રસાદ જ્યારે ભગવાનને ધરાવવામાં આવશે, એનો પણ ખૂબ મહિમા છે. સાથે જ આપણે જાણીએ છીએ કે અન્ય પ્રસાદ પણ ભગવાનને ધરાવવામાં આવે છે. જાંબુનો પ્રસાદ ધરાવવામાં આવે છે, અને ખૂબ જ સુંદર એ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો. મામેરાના દ્રશ્યો, સરસપુરના દ્રશ્યો, જગન્નાથજીના દર્શન કરીને લોકો જે અનુભૂતિ કરી રહ્યા છે, એ જ અનુભૂતિ આપ ટીવી સ્ક્રીનના માધ્યમથી કરી શકો છો. કારણ કે જો આપ રથયાત્રાના સ્થાન સુધી નથી પહોંચી શક્યા
તો અમે આપને ટીવીના માધ્યમથી સવારથી જ અવિરતપણે આ રથયાત્રા દેખાડી રહ્યા છીએ, જેનાથી આપ ઘરે બેઠા ભગવાનના દર્શન કરી શકો. સરસપુર કે જ્યાં ભગવાનનું મામેરું ભરાય છે અને ભગવાન ત્યાં પહોંચ્યા છે. સાથે જ સુરક્ષાની વાત કરી લઈએ, પોલીસની સઘન સુરક્ષા કરવામાં આવી છે અને મોસાળ વહાલ વરસાવતું મોસાળ આ ભગવાનનું કે જ્યાંના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આપ પણ ઘરે બેઠા નાથના દર્શન કરી શકો છો. રથયાત્રાની પડે પડની ખબર આપ સુધી લાવી રહ્યા છે, કારણ કે જય જગન્નાથનો નાદ સવારથી જ જે સાંભળવા મળી રહ્યો છે ને, આજે તો દિવસભર સાંભળવા મળશે. સાથે જ રથયાત્રાની વાત કરીએ છીએ, આ તો અમદાવાદના દ્રશ્યો છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આવા દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે, કારણ કે જાણીએ છીએ કે ભાવનગરમાં પણ ખૂબ જ સુંદર રથયાત્રાનું આયોજન થાય છે. 3જા નંબરની રથયાત્રા કહેવાય છે અને વડોદરામાંથી પણ રથયાત્રાનું આયોજન થાય છે. પાટણમાં પણ 142મી રથયાત્રાનું આયોજન થયું છે. એટલે અલગ અલગ જગ્યાએ જે પણ રથયાત્રાનું આયોજન થાય છે, જ્યાં પણ રથયાત્રાનું આયોજન થાય છે, ત્યાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આવા જ ભક્તિસભર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને ભગીરથભાઈ, આપણી વાતને આગળ વધારી, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભક્તોને આપ જોઈ રહ્યા છો, અને એ જ ભક્તોની ભક્તિની વાત આપણે કરી રહ્યા હતા. દ્રૌપદી અને કૃષ્ણના જે પ્રેમ, કારણ કે આને પ્રેમ જ કહીશું, કે તે સમયમાં અત્યારે આપણે જોઈએ ને તો કોઈ છોકરો કે છોકરી ફ્રેન્ડ હોય તો અલગ રીતે જોવામાં આવે છે, ત્યારે તે સમય કે જ્યારે દ્રૌપદી અને કૃષ્ણ સખા અને સખી હતા, એની વાત જણાવો. જી, એટલે મારી વાત ત્યાં મેં અટકાવી હતી કે એ સભાની માલપાથી જ્યારે કોઈએ દ્રૌપદીનો હાથ ન ચાલ્યો, ત્યારે દ્રૌપદીને એમ થયું કે હવે બચાવે તો કૃષ્ણ બચાવે, અને આર્તનાદ કર્યો કે આય કનૈયા, વારે ચડજે વિઠ્ઠલા, અને હવે ગરુડને ગોતીશ નહીં, લાજ જાશે જો મારી, તો પછી ભગીનીને ભાળી નહીં. આય કૃષ્ણ, હવે મારે તારી જરૂર પડી છે, એટલે હું તને અરજ કરું છું. અને સાહેબ, કૃષ્ણ ઈ ક બોલાણો, ક નહીં યા, કાન પે કકાર સુની, નાક પે નકાર, ગન ગાક પે યકાર, ગીતો સારી બની બેઠો થો. કાન કનૈયાનો ક બોલાણો તો ત્યારે કૃષ્ણ છે ઈ દ્વારિકામાં હિંડોળા ખાટ ઉપર હિચકતો તો, ન બોલાણો ત્યારે કૃષ્ણ છે આભા મંડળમાં વિરહ એમ કહેવાય છે કે વિહરતો તો. અને ય બોલાણો એટલી વારમાં તો દુશાસન જે છેલ્લો છેડો ખેંચવાની કોશિશ કરતો તો, એ દુશાસન ખેંચે ઈ પહેલા ય બોલાણો એ પહેલા તો ઈ સાડી બની અને પોતાની સખાની આબરૂને બચાવવા માટે થઈ અને કૃષ્ણ પહોંચી ગયો તો. અને તે દિવસે સાહેબ એટલા ચીર પૂર્યાતા, 999 ચીર કૃષ્ણ છે ઈ દ્રૌપદીના પૂરી દે. અને તે દિવસે જોવાવાળાને ખબર નહોતી પડતી, કારણ કે 100 સાથીઓનું બળ જે કહેવાય છે કે દુશાસનની ભુજાઓમાં હતું, એ દુશાસનની ભુજાઓ થાકી ગઈ હતી. પણ આ બાજુથી કૃષ્ણ કહેવાય છે કે જે ચીર પૂરતો તો એ પૂરા નતા થતા, એટલે દુનિયાને ખબર નહોતી પડતી કે સારી હે કે નારી હે, કે નારી બીચ સારી હે, કે સારી બીચ નારી હે, કે નારી બીચ સારી હે. આમાં સાડીની વચ્ચે નારી છે કે નારીની વચ્ચે સાડી છે, કે પછી સારી હી કી નારી હે, કે નારી હી કી સારી હે, સારી ઈ જ નારી છે કે નારી ઈ જ સારી છે, આમાં છે શું? અને પછી ખબર પડી કે સારી નહીં નારી નહીં, નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, એ તો બાકે બનવારી હે. આ કૃષ્ણ આવીને ભેટે હોય તો જ આ બની શકે, બાકી બને નહીં. સાહેબ, એ દ્રૌપદીની આબરૂને રાખવા માટે થઈ અને કૃષ્ણ આવ્યો હતો. પણ આજની આ યુવા પેઢીને આ વાતું કરું ને તો એમ થાય કે આવું ત્યારે બન્યું હશે. તો કાલ હવારની વાત કોઈ અમને એમ કે આ બધી જૂની વાતો નહીં, નવી વાતોને માઇગ્રેટ કરી અને અમારી વચ્ચે મૂકો. તો હું એમ કહું સાહેબ, જે જગન્નાથપુરીની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાંથી રથયાત્રાની શરૂઆત થઈ, કોઈ એમ કહેતું હોય કે કૃષ્ણનો પરચો શું, ભગવાનનો પરચો શું, તો આજ પણ એ જગન્નાથપુરીની તમે ધજાને જોવો ને તો પવનની ઊંધી દિશામાં જગન્નાથપુરીની ધજા એ ફડાકા મારે છે. એથી વિશેષ વાત કરું તો બીજો પરચો એ કે આજ પણ એ જગન્નાથપુરીના મંદિરની ઉપરથી કોઈ પક્ષી કે કોઈ પ્લેન એની ઉપરથી પસાર નથી થઈ શકતું. અને ત્રીજો પરચો ભગવાનનો એ છે કે જ્યારે પણ ત્યાં એના રસોઈ ઘરમાં પ્રસાદ બનાવવામાં આવે છે, એ પ્રસાદ એ જ્યારે મંદિરને બંધ કરી દેવામાં આવે ને ત્યારે એક પણ વ્યક્તિનો પ્રસાદ વધતો નથી. આ એના પડતા છે, ભક્તો માટે એણે આ કર્યું છે. એથી વિશેષ કોઈ પૂછતું હોય કે કૃષ્ણએ શું કર્યું, તો જુઓ મીરાના ઝેર કોણે પચાવ્યા અને મામેરા પૂરવા જુઓ કોણ આવ્યા, જુઓ
મીરાના ઝેર કોણે પચાવ્યા અને મામેરા પૂરવા જુઓ કોણ આવ્યા અને નરસિંહ મહેતાએ જેદી હુંડી લખીને તેદી હુંડીના નાણાં એ કોણે સ્વીકાર્યા. આ હુંડીના નાણાં એ કોઈ સ્વીકારવા માટે તૈયાર નહોતું. તેથી કૃષ્ણ ઉતરી ગયો તો આ કૃષ્ણ છે સાહેબ. એના એ કૃષ્ણની ઉપર મારે ને તમારે માત્ર ભરોસો મૂકી દેવો પડે. એક વખત એની ઉપર ભરોસો મૂકી દો ને એટલે દુનિયાના કકળાટની વચ્ચેથી મને ને તમને હાચવી લે. સાહેબ કોઈ એમ કહેતું હોય કે કૃષ્ણ હાચવે તો કે હા, કે એનો પુરાવો શું કે આજથી 5000 વર્ષ પહેલા, ફરીથી એમ કહું કે આજથી 5000 વર્ષ પહેલા કહેવાય છે કે કુરુક્ષેત્રના રણ મેદાનમાં આજથી 5000 વર્ષ પહેલા કહેવાય છે કે કુરુક્ષેત્રના રણ મેદાનની માલપા જેથી મારવા ને મરવા માટે થઈને કૌરવો અને પાંડવો તૈયાર હતા. એવું ઘમસાણ યુદ્ધ મંડાણું કે વડા ભારત રચાયા ખેલ કૌરવ વારા પાંડવ વારા કર્ણ ભારત થારા જુદા હુઆ પ્રલય કાળા યન બાણરા ટંકાર ગાર પાર ઘાસ માંડ બાગા લડંકા ઠડંકા લગા હાથ મેં પાતાળ ત્યાં તો પોઢિયા કૌરવ બાણે પડી માથે મેઘ ધારા છૂટા બાણ પાર થારા નાગરા સમોહ ગન છૂટા સુર બીર ઠાર 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 બીર રસ જાગા રોપિયા કર્ણ દાગ દાગ દાખારો. આ યુદ્ધની માલપાથી ભગવાન કૃષ્ણ સહી અર્જુનને એમ કે અર્જુન હું કહું એટલું કર એટલે તને જો આ દુનિયામાં એક વખત દુનિયા ઓળખે નહીં એવો ન કરી દઉં તો હું કૃષ્ણ નહીં. આ કૃષ્ણ જ્યારે જ્યારે જેણે એને યાદ કર્યો છે ને એની માટે એ આવ્યો છે અને આવ્યો છે સાહેબ. એટલે હું વાત ઈ કરી રહ્યો છું કે જેને એને યાદ કર્યો છે ને એના માટે આવ્યો છે. હાવ કાલ હવારની વાત આપણું સુરેન્દ્રનગરથી તમે આગળ જાઓ એટલે ધાંગધ્રા આવે. એ ધાંગધ્રા સર અજીતસિંહનું રાજ અને એમાં દેહળ ભગત કરી અને વ્યક્તિ નોકરી કરે એનો સિપાઈ અને એને ભજન કરવાની લેહ લાગેલી, ભજન કરે બીજી કોઈ વાત નહીં. અને એમાં એક વખત એના સાથી મિત્રોએ એમ કીધું કે દેહળ આજ ભજનમાં ન જતો, આજે સર અજીતસિંહ પોતે આવવાના છે. એ સર અજીતસિંહ આવવાના છે ખબર પડી પણ એમ કીધું કે આજ કુંભારવાડામાં ભજન છે, એ 4 ભજન કરીને હું પાછો વયો આવું. એટલે કે કાંઈ વાંધો નહીં પણ જોજે હો એક જ ચોહર સર અજીતસિંહ પોતે આવવાના છે. કે કાંઈ વાંધો નહીં. એ અડધી રાતનો પહર ભાંગ્યો. સર અજીતસિંહ આવ્યા, હાથ ઘોડાની કોટવાલ ઉપર બેહી અને સર અજીતસિંહ આવ્યા અને આવીને એટલું કીધું કે છે કોઈ હાજર? એ હતા, એ બધાએ સહી કરી દીધી. અને આમ કરીને આમ જ્યારે હાજરી પત્રક જોયું તો દેહળ ભગતની સહી બોલતી હતી અને નીકળી ગયા બહાર. એમાં સર અજીતસિંહની હારે રહેનારા વ્યક્તિએ એટલું કીધું કે દરબાર તમે એમ કહો છો કે દેહળ અહીંયા છે પણ દેહળ તો કુંભારવાડામાં ભજન કરે છે. તો કે હાલો ફરીથી આપણે સહી લેવા જઈએ. અને ફરીથી સહી લેવા માટે આવ્યા અને ત્યારે બધાએ સહી કરી દીધી. ભેગી દેહળ ભગતની સહી બોલતી હતી એટલે ત્યાંથી નીકળી ગયા. અને આ વ્યક્તિ સવારે ભજન કરી અને પાછો આવ્યો અને કીધું કે ભાઈબંધો માફ કરજો, રાત્રે ભજનની લેહ લાગી ગઈ હું આવી ન શક્યો, પણ થયું તું શું અજીતસિંહ આવ્યા હતા? અને પછી હારે રહેનારા વ્યક્તિઓ એવું કીધું કે દેહળ શું કરવા અમારી મસ્તી કરશો? અજીતસિંહ આવ્યા, અમે બધાએ સહી કરી દીધી, એમ તે સહી કરી દીધી. દેહળ 2 વખત તે સહી કરી દીધી. દેહળને ખબર પડી ગઈ કે હાય આ તો મારી સહી તો છે નહીં. અને ત્યારે પૂછ્યું કે કોણ? મેં ક્યાં ઉભા રહી એને સહી કરી હતી ને આમ આંગળી લાંબી કરી કે દેહળ અહીંયા કે એમ. અને ત્યાંથી ખોબો ભરી અને દેહળ ભગત છે એ પોતાની માથે ધૂળને નાખતો હતો. અને ત્યારે કોઈએ કીધું હતું કે દેહળ ગાંડો થયો શું? તેથી દેહળ બોલ્યો તો ભાઈ તમને નહીં સમજાય. બીજા દિવસનો હવાર સર અજીતસિંહને દેહળ ભગત એમ કહે છે કે અજીતસિંહ લ્યો આ તમારા પટ્ટા અને તમારી ચાવીઓ, હવે તમારી નોકરી હું નહીં કરું. અને અજીતસિંહ એમ કે દેહળ શું કરવા નોકરી નહીં કર? તારા આ જે તારા પરિવાર છે એ નોકરી નહીં કરને તો ખાધા વિનાનો રહી જાય. દેહળ એમ કે પેટ નહીં ભરાય તો ફોડી નાખીશ, બાકી તમારી નોકરી નહીં કરું. અને ત્યારે અજીતસિંહ એમ કે દેહળ ગાંડો ન થા, તારી કદાચ કોઈક ફરિયાદ કરે તું ભજનમાં જા, તારી કોઈક ફરિયાદ કરે તો મારે તો મેલથી જેલનો ધક્કો થાય એટલું જ ને, એમાં નોકરી ન મુકાય. અને તેથી દેહળ ભગત બોલ્યો તો કે દરબાર મારી ફરિયાદ તમારી પાસે આવી અને કોઈ કરે તો તમારે મેલથી જેલનો ધક્કો થાય છે. મારા બાપ પણ ઓલાને છેક દ્વારકાથી અહીંયા સુધી સહી કરવા આવવું પડે છે ને, એટલે કહું છું કે તમારી નોકરી હવે નહીં કરું. સાહેબ આ વાત કે માત્ર ને માત્ર એના ભક્તને સાચવવા માટે થઈ અને ભગવાન છે એ હેઠો આવી જાય. આટલો પ્રેમ ભગવાન છે ને એ પોતાના ભક્તોને કરે. અને હજી એનાથી એક વાત આગળ કરું તો સાહેબ મીરાને જેદી રાણાએ એમ કહેવાય છે કે ઝેરનો કટોરો મોકલી દીધો કે ઝેર કટોરા રાણે મોકલ્યા બાઈ મીરાને હાથ, તેદી અમૃત જાણીને મીરા પી ગયા. શું કામ? કે એને ગિરધરનો સાથ. એમ કહેવાય છે કે મીરા
જેથી ઝેરના કટોરાને પીતી હતી ને એ ઝેરના કટોરા માયલું ઝેર પીવા હાટું થઈ અને છેક દ્વારકાથી મેવાડ સુધીનો ધક્કો આ કૃષ્ણએ ખાધો તો ને એટલે ઈ કૃષ્ણને આજ દુનિયા યાદ કરે છે. આ કૃષ્ણ છે કે જે મારા ને તમારા સમજણમાં ન આવે પણ મારા ને તમારા કામમાં આવે. રામના મંદિરમાં હું અને તમે જાય તો પૂર્ણ મારે ને તમારે મર્યાદા રાખવી પડે, બે હાથને જોડી અને ઊભા રહેવું પડે અને લાડ કરવા પડે. પણ કૃષ્ણ એ એક એવો ભગવાન છે કે જેના ખભે હાથ મૂકીને કહી શકાય કે દોસ્ત હવે જોજે હો, હાચવવાનું તારે છે અને એક વખત એના ઉપર છોડી દો અને પછી જગતમાં મારીને તમારી આબરૂ નથી જવા દેતો. આટલો પ્રેમ એ પોતાના ભક્તોને કરે છે ને એટલે જ તમે જુઓ કે ગામે ગામ હાવ નાના ગામમાં જ્યાં મને ને તમને રામજી મંદિર જોવા ન મળે ત્યાં કૃષ્ણનું મંદિર છે. શું કામ? કે દુનિયાને એની ઉપર ભરોસો છે કે હું કૃષ્ણને કહી આવીશ ને એટલે કૃષ્ણ મારું કામ પૂરું કરી દે. આટલો પ્રેમ એ પોતાના ભક્તોને કરે છે સાહેબ. આ કૃષ્ણ એક ભાઈબંધની તરીકે આપણે જોઈએ છે, સીધી વાત છે. કારણ કે નાનું સ્વરૂપ હોય જ્યારે કૃષ્ણ ભગવાનનું આપણા મનમાં કોઈ વાત હોય જેમ આપણે ફ્રેન્ડને કહેતા હોઈએ, આજના સમયમાં ભગવાન કૃષ્ણ એવા ભગવાન છે કે દોસ્તની જેમ આપણે કહીએ કે ભગવાન આ કામ નથી થતું, શું થશે, શું નહીં થાય, મનની બધી વાતો કહીએ છીએ. અને જેવું આપે કહ્યું કે ઝેર પીવા પણ ભગવાન તૈયાર છે, એ ભગવાન કે જે ઝેર પીવા તૈયાર છે, કર્માબાઈના હાથનો ખીચડો ખાવા પણ ભગવાન જ્યારે તૈયાર થાય છે, એ ભગવાન એ સ્વરૂપ એ અલૌકિક છે ને એની આપણે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. અને સાથે જ લોક સંગીતમાં એટલું બધું લખાયું છે ભગવાન શ્રી કૃષ્ણ વિશે. તો એ જણાવો કે લોક સંગીતમાં કૃષ્ણ શું છે? લોક સંગીતમાં કૃષ્ણ એટલે હું એમ કહું કે દુનિયાનો કોઈ ભગવાન જેટલો નથી ગવાયો ને એટલો અમારા લોક સંગીતે કનૈયાને ગાયો છે. કે કૃષ્ણ તું કેવો છું, તું કેવો છું, તારા રૂપ આવા છે, કૃષ્ણ તું આવો છું, કૃષ્ણ તું આવો છું. અમારો કવિ પ્રીતમ એ તો કૃષ્ણને ત્યાં સુધી કહે કે હે કનૈયા, એ તમે નફટ છો નંદજીના લાલ રે, હું નહીં એવી રે. એ તમે હાવ નફટ છો નંદજીના લાલ રે, હું નહીં એવી રે. એ પછી તારે ને મારે અલ્યા કાન થાય જોયા જેવી રે. એ પછી તારે ને મારે અલા કાન થાય જોયા જેવી રે. એ કાના કા કર્યું અમને નો માર રે, વાલમ બહુ વાગે રે. એ કાના કા કર્યું અમને નો માર રે, વાલમ બહુ વાગે રે. એ મારી સાસુ છે ચતુર સુજાણ, ઝબકીન જાગે રે. એ મારી સાસુ છે ચતુર સુજાણ, ઝબકીન જાગે રે. એ તમે નફટ છો નંદજીના લાલ રે, હું નહીં એવી રે. એ પછી તારે ને મારે અલ્યા કાન થાય જોયા જેવી રે. અમારા લોક સાહિત્યનો લોક સંગીતનો કવિ એ ભગવાનને એ દરજ્જા સુધી કહી દે કે તું તો નફટ છો, તમે નફટ છો નંદજીના લાલ, હું નહીં એવી, તારે ને મારે અલ્યા કાન પછી થાય જોયા જેવી. શું કામ? કે ગોપીઓ છે એ માખણ માંડ કરી અને ભેગું કરી અને પોતે લઈ આવે ને એની માથે કનૈયો છે એ કાંકરો નાખે અને પછી ગોપીઓ છે એ માં જશોદાને ફરિયાદ કરે. શું? એ જી બહુ કંદડે છે કાનો રે માતાજી તારો, બહુ કંદડે છે કાનો, એવો બહુ કંદડે છે કાનો રે જગદંબા તારો, બહુ કંદડે છે કાનો. મહિડા ઢોળે છાનો માનો રે માતાજી તારો, બહુ કંદડે છે કાનો. 4-5 ગોવાળિયાઓ ભેગા રે મળીને, એકબીજાને પછી કાંધે ચડીને. 4-5 ગોવાળો ભેગા મળીને, એક રે બીજાને એ તો કાંધે ચડીને. એ અમારા મહિડા ઢોળે છાનો માનો રે માતાજી તારો, બહુ કંદડે છે કાનો. વાત
એ કે એની ફરિયાદ કરવી હોય ને તોય ગોપી છે એ ગાતા ગાતા કે માં તારો કાનુડો છે ને એ આટલો મને કંદડે છે. અને એની ગોપી પાછી જશોદાને એમેય કે હે જશોદા કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને. હે માં અમારે તારો કાનુડો રમાડવા લઈ જાવો છે. કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને. આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું. એ પછી પ્રભાતે પાછો માંગી લેજે જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને. એ પછી પ્રભાતે તું પાછો માંગી લેજે જશોદા મૈયા કાનુડો માંગ્યો દેને. આ અમારું લોક સાહિત્ય કે કાનુડાના હાવ ખરાબમાં ખરાબ અવગુણને અમે એને રાગમાં મઢીને ગાયા છે. કૃષ્ણને પ્રેમ એ અમે અમારા સુર દ્વારા અમારા શબ્દો દ્વારા અમારા ગળા દ્વારા અમારી ગાયકી દ્વારા અને એથી વિશેષ કે અમારા જીવ દ્વારા અમે કૃષ્ણને પ્રેમ કર્યો છે. એને અમે શબ્દોમાં મઢ્યો. બ્રહ્માનંદજી તો કનૈયાને રેણંકી પ્રકારના છંદમાં મઢીને એમ કહે કે હે કૃષ્ણ તું કેવો છું કે જગ પટપટ યુલટ પલટ નટ વટ જટ લટપટ કરી હટ ટીપક મલાય દ્રૌકટ ગતિ ધ્રિકટ ધ્રિકટ ગતિ ધીનકટ ગતિ ઉર લપટ મલાય જમના તટ પ્રકટ પ્રકટ સુર થટ ગન નિકટ મૃકુટ શીર સવર નમે ધન રવ પદ ફરર ફરર પદ ગુંગર રંગ ભર સુંદીર શ્યામ રમે સર સર પર સધર યમર તર અનુસાર કર કર વર ધર મેર કરે હરિહર સુર યવર યવર યતિ મન હર ભર ભર ગતિ ઉર હરખ ભરે નિરખત નર પ્રવર પ્રવર સુર નિરખત અને નિકટ મૃકુટ શીર સવર નમે ધન રવ પદ ફરર ફરર પદ ગુંગર અને રંગભર સુંદીર શ્યામ રમેજી રંગભર સુંદીર શ્યામ રમે. આ કૃષ્ણ કે જેના રાસનું જેના રાહડાનું એમ કહેવાય છે કે અમે એને મઢી અને એ તમારી વચ્ચે દુનિયાની વચ્ચે લઈ આવ્યા. કૃષ્ણ છે એ રાધાના વિરહમાં એમ કહેવાય કે રાધાને ગઈ અને સંભળાવે. શું કે રાધિકા એ રાસે રમવાને વેલી આવજે રે રાધિકા રાસે રમવાને વેલી આવજે રે. આપણી વાત કરી રહ્યા હતા તે આગળ વધારો. એટલે રાધા અને કૃષ્ણના વિરહને
અમે અમારા રાહડામાં ગાયો. રાધા એ કૃષ્ણ રાધાને એમ કહે છે કે હે રાધા, તું રાસે રમવાને વહેલી આવજે. આ અમારું લોકસંગીત કે જેને વિરહને પણ પ્રેમ કરતા શીખવાડ્યું. એટલે છેલ્લે મારા શબ્દોને પૂરા કરતા હું એમ કહું કે તમે સૌથી સવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો ત્યાં નયનના નૂર લાગો છો. તમે સૌથી સવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો ત્યાં નયનના નૂર લાગો છો. મળો છો એકલા સામે તો કૂણો અંકુર લાગો છો, અને તમારી સૈયરું ભેગા તો ગાંડા તૂર લાગો છો. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, પણ તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. અમારો જીવ ગોકુળ છે, રમે છે 1600 ગોપી, આ હૃદયમાંથી કાનને લઈ ગયા. તમે તો અકરૂર લાગો છો, અને રહો છો આમ મૌન મહેફિલમાં. જરા એક વાહ તો આપો, કારણ કે તમે તો આ રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. આવી કંઈક અમારા લોક સાહિત્યની રચનાઓ, કવિતાઓ, કવિતો, દુહાઓ, છંદો, જેના દ્વારા અમે કૃષ્ણને લાડ લડાવ્યા છે. અને આખું જગત એ જગન્નાથજીને અથવા કૃષ્ણને આજે યાદ કરે, જન્માષ્ટમી યાદ કરે, કોઈ પર્ટિક્યુલર સમયે યાદ કરે, પણ અમે સાહિત્યકારો, અમે કલાકારો, અમે કલાના કસબીઓ એને કાયમની માટે પોતાની ભેગો લઈને હાલીએ છીએ. કાયમની માટે એ કૃષ્ણને અમે યાદ કરીએ છીએ અને યાદ કરતા રહેશું. એટલે છેલ્લે બશીર બદ્રનો એક શેર કે ચરાગો કો આંખો में महफूज रखना, बड़ी देर तक रात ही रात होगी. चरागो को आंखों में महफूज रखना, बड़ी देर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, फिर किसी मोड़ पे मुलाकात होगी, फिर किसी मोड़ पे मुलाकात होगी. ફરી મળવાના વાયદા સાથે મંતવ્ય ન્યૂઝના આપ તમામ નિર્માણ ન્યૂઝના આપ તમામ દર્શકોને જાજા કરી અને જય માતાજી, જય ભગવતી, કૃષ્ણ કનૈયાલાલ. જી ભગીરથભાઈ સાહિત્યકાર છે અને સાહિત્યનું જે રસપાન કરાવ્યું તે બદલ આપનો આભાર. અને દર્શક મિત્રો, આપને પણ અમે સતત બતાવતા રહીશું. સવારથી જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મામેરાના દ્રશ્યો જોયા ને આગળ પણ આ અવિરતપણે રથયાત્રાના દ્રશ્યો અમે આપને બતાવતા રહીશું. ત્યારે હાલ આપશો રજા.